ત્યારે મને ઈ મજા આવી. મેં આદિત્યને બપોરે ફોન કરીને કીધું કે શિવરાત્રીનો મોટામાં મોટો પ્રોગ્રામ તામિલનાડુમાં તું આદિયોગીની ત્યાં કરે છે અને હું ગાંધીનગરમાં યોગી રાવળની ત્યાં કરું છું. ભલા માણસ, યોગી તો છે ને છે. અમારો શંભુભાઈ અહીંયા અશ્વિનભાઈ, આપે જેમ કહ્યું ને, અમારો અશ્વિનભાઈ બહુ સારો મિત્ર, એને કીધું કે આપણે આજે ત્રિદેવ ભેગા થઈ ગયા છે. આ બ્રહ્મદેવતા છે, તમે બધા બેઠા એ રાવળ દેવ છો અને હું ચારણ દેવ છું. શિવરાત્રીએ બ્રહ્મા વિષ્ણુ મહેશ ત્રણેયનો સુગમ સંગત અને ભેગી માં જોગણી આ ભુવાજીઓ આટલા બધા બેઠા છે, માતાજીઓ આવી છે. ત્યારે મેં કીધું કે સૌ પેલો તરવાડો મેં લખ્યો, એ જી મોગલ નો એ તરવાડો બાયું, એ મારી મોગલ નો તરવાડો. મોગલે લખાયું અને બીજી લીટીમાં કીધું કે એના વિના તરવાડો ન થાય એટલે મારે એનો ઉલ્લેખ કરવો પડે. મારા બાપુજી અને બાએ કીધું કે ના, તરવાડો ડાકલિયા ને પાવળિયા સિવાય થાય નહીં. એ જ ડાકલિયા બોલાવો, એ બાયુ એના પાવળિયા તેડાવજો, એ જી વેણો ને ઈ વધાવે પેરો, મારી મોગલ ને તરવાડો. સમગ્ર ભારત વર્ષમાં શક્તિ ઉપાસક ધર્મને આખા દેશમાં 1000 વર્ષ પછી કોઈએ સનાતન ધર્મને ઉભો રાખ્યો હોય, સોમનાથ હોય, કાશી હોય, અંબાજી હોય કે કોઈ પણ જગ્યા હોય, એ ધર્મની જગ્યાને એક તાકાત આપવા વાળો કોઈ એક વ્યક્તિ હોય તો એનું નામ છે આપણા દેશના વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદી સાહેબ. અને મારે આજે અહીંયા એ કહેવું છે કે વડાપ્રધાન છે ને સમય ના મળે, બાકી આ ગઢવી જેટલું તમારા વિશે બોલ્યો ને એટલું તમારા વિશે આપણા દેશનો વડાપ્રધાન જાણે. શક્તિનો ઉપાસક છે, માતાજીનો ઉપાસક છે.